મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે મોટી રાહત. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન. 7 દિવસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ થવું પડશે હાજર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો. દિગ્ગજ નેતા અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી એભા કરમુરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. સુરતમાં અલથાણની પોલીસે ગ્રાહક બનીને ઝડપ્યો ડ્રગ્સ પેડલરને. ધર્મ સંજય વાનાવાલા નામના આરોપી પાસેથી ઝડપાયું 1,30,000નું એમડી ડ્રગ્સ. એબીપી અસ્મિતાના અહેવાલની મોરબીમાં અસર. ઘૂંટુ ગામ પાસે કેમિકલ ટેન્કર ઠાલવવાના કેસમાં ક્રિસાન્જ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ. સુરતના કાપોદ્રામાં નકલી જનસુવિધા કેન્દ્રનો પર્દાફાશ. નાયબ મામલતદાર અને પોલીસે રેડ કરી સંચાલકને ઝડપ્યો. આધાર કાર્ડ, વેરા બિલ સહિત 27 ફાઇલ જપ્ત.